નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર. આજનો જે ટોપિક છે ને, ખેતી માટે સૌથી ઉત્તમ વસ્તુ હોય ને એ ટોપિક લઈને આવ્યો છું. અને હું નમ્ર વિનંતી કરીશ દરેક ખેડૂતને કે આ ખાસ કરે. તમારી ખેતીની અંદર ચાર ચાંદ લાગશે એની જવાબદારી હું લઉં છું. હું શું કામ આવું કહું છું? અમે ઘણા વર્ષોથી આની પ્રેક્ટિસિસ કરી છે. મિત્રો, આ માહિતી તમને કોઈ નહીં આપે. થેન્કફુલ ટુ ગોડ, ભગવાનનો આભાર માનો કે મને આ વસ્તુ સુજાડી કે લોકોને, ખેડૂતોને સુખી સમૃદ્ધ બનાવવા માટેનો હેતુ અને પ્રયાસ, એનો ખર્ચ ઘટાડવાનો છે. અને આજે જે ટોપિક હું તમને કહું ને મિત્રો, દરેક ખેડૂતના ગ્રુપમાં મોકલવા વિનંતી, કારણ કે એને માહિતી નથી તો આપણે એને માહિતી આપીએ. અને આ રીતે જો અત્યાધુનિક નવી સોચથી ખેતી કરશે તો 110% એના જીવનમાં, ખેતીમાં 100% બદલાવ આવશે. ગમે તેવી જમીન હોય, ગમે તે TDS માં પાણી હોય, કોઈ ચિંતાનો વિષય નથી. આજે જે ટોપિક લઈને આવ્યો છું ને, માઇક્રોન્યુટ્રનનો, એ મિત્રો ચોંકાવનારો છે. એના રિઝલ્ટ અદ્ભુત છે. હું છેલ્લે તમને નંબર પણ આપી દઈશ, પણ તમારે ફક્ત એટલું જ કરવાનું છે, તમામ ખેડૂતોને આ ટોપિક પહોંચાડવાનો છે. હરામપાઈ કરવાની નથી. આપણે હંમેશા મદદ કરવાની. ઉપરવાળો તો મદદ કરશે. આ હકીકત છે. ચલો ટોપિક ઉપર આવી જઈએ. હું છું ગોવિંદ સર ફ્રોમ રાજકોટ. માયસેલ્ફ આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ એઝ વેલ એઝ ફાર્મર. હું જે ખેતી કરું છું એની પ્રેક્ટિસિસ તમને જણાવું છું. હવે માઇક્રોન્યુટ્રન છે ને મિત્રો, એ એક એવી વસ્તુ છે, સૂક્ષ્મ અન્નદ્રવ્ય. સમજો, આ વસ્તુ ખેતીની અંદર બહુ જરૂરી છે મિત્રો. આને ઘણા લોકો, ઘણા ખેડૂતો નજરઅંદાજ કરે છે, પણ આ જ હીરા અને સોના છે. સમજો, તમે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ દુનિયાભરનું આપો છો, પણ આ વસ્તુ નથી આપતા. એના કારણે થોડીક વસ્તુ ઘટે છે અને નુકસાની મોટી જાય છે. હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું ને, એ જો તમે આપશો ને તો તમારા પાકમાં રોગ છે ને 50% ઘટી જશે. શું કામ ખબર છે? પ્લાન્ટ જ્યારે હેલ્ધી હોય ને તો એકે રોગ આવવા નહીં દે. પ્લાન્ટ જ્યારે નબળું હોય ને ત્યારે સમજો બધા એની ઉપર એટેક કરશે. એટલે આપણે નબળું પડવા જ નહીં દેવાનું. તમે જ્યારે જમીનના રિપોર્ટ કરાવશો ત્યારે માઇક્રોન્યુટ્રનની ડેફિશિયન્સી આવશે. એટલે કે કોઈ પણ પાક તમે કેમ ન વાવતા હોય, XYZ, છૂટા પાણીમાં આપી શકો, ડ્રીપમાં આપી શકો. હા, સ્પ્રે કરવાનું નથી. આજે જે હું તમને માહિતી આપું માઇક્રોન્યુટ્રનની, એનો સ્પ્રે કરવાનો નથી. આ ફક્ત ને ફક્ત તમારે ડ્રીપમાં, છૂટા પાણીમાં, ખુલ્લા પાણીમાં આપવાનું છે. કઈ રીતે આપવાનું છે, કેવી રીતે બનાવવાનું છે, એમાં શું શું છે, એ તમામ માહિતી હું તમને આપી દઉં. બરાબર? જો ગડબડ કરવાની નથી. એકનો બીજું કરશો તો ગડબડ થઈ પડશે. હું નથી ઈચ્છતો કે મારો ખેડૂત નબળો પડે. બરાબર? આપણે ખેતીનો ખર્ચ 50% કરવાનો છે અને આવક ડબલ કરવાની છે. આ હકીકત છે. બરાબર? હવે વાત મારે કરવાની છે માઇક્રોન્યુટ્રન એટલે કે એમાં મેગ્નેશિયમ આવે, મેંગેનીઝ આવે, કોપર આવે, ઝિંક આવે, ફેરસ આવે, ચિલેટેડ કેલ્શિયમ આવે, બોરોન આવે, સીવીડ આવે, બરાબર, એમિનો એસિડ આવે અને ફોલ્વિક એસિડ આવે, અને થોડુંક આમાં યુરિયા જોઈશે. આ બધાનું પ્રમાણસર માપ તમને હું કહી દઉં. આને બનાવવાની રીત તમને કહી દઉં. આને 2 વર્ષ સુધી બનાવ્યા પછી કાંઈ પ્રોબ્લેમ થવાનો નથી. એટલે મોટી ટાંકી કે કેરબો લઈ લેવાનો. નાના ખેડૂત હોય તો 200 લીટરમાં બનાવવાનું. પણ આ બનાવીને રાખી દો, 2 વર્ષ સુધી ચાલશે. એકવાર ખર્ચો કરવો પડશે, પણ મિત્રો આ કર્યા પછી તમારા ખેતીમાં ચાર ચાંદ લાગશે, એ હકીકત છે. અને કરજો અને બધાને કરાવજો જે ખેતી કરે છે. કોઈ પણ પાક કેમ ન હોય, જો માઇક્રોન્યુટ્રનની જરૂર પડે, જ્યાં સુધી તમે માઇક્રોન્યુટ્રન રેગ્યુલર, હવે ખબર છે માઇક્રોન્યુટ્રન છે ને તમારી જાણ ખાતર દરરોજ જરૂર પડે. જરૂર બહુ ઓછી પડે, પણ આપવું પડે. તમે એ ન આપો ને એટલે NPK બરાબર કામ કરે નહીં. બરાબર ધ્યાનથી સમજજો. આ આખી સાયકોલોજીને સાયન્સ સમજાવું છું. જ્યાં સુધી માઇક્રોન્યુટ્રન તમે નહીં આપો ત્યાં સુધી NPK બરાબર કામ નહીં કરે. આની માત્રા બહુ ઓછી છે, પણ દરરોજ જોઈએ.
જેમ શરીરમાં અમુક તત્વો જરૂર પડે એ પડે, એમ ખેતીની અંદર તમામ વસ્તુ જરૂર છે. તો તમને હવે એમ પ્રશ્ન થશે કે દરરોજ આપવું કઈ રીતે? એની પણ ફોર્મ્યુલા આપું. તમે અઠવાડિયામાં એકવાર તો આપી શકો ને. ચલો અઠવાડિયે ન આપી શકો કાંઈ નહીં, 15 દિવસમાં તો આપી શકો ને. આ બે ઓપ્શન તમારી પાસે છે. અમે તો દર અઠવાડિયે આપી છીએ, બરાબર. પણ જેને વ્યવસ્થા ન હોય અને પ્રોબ્લેમ થતો હોય તો 15 દિવસે ડબલ ડોઝ કરીને આપવું. કઈ રીતે ને શું છે એ સમજાવો. થોડોક વિડીયો લાંબો થશે પણ સમજજો આખું સાયન્સ, કારણ કે જ્યાં સુધી તમને આ ફિલોસોફી નહીં સમજાય ત્યાં સુધી ખેતીની એક બે વસ્તુ તમને ખ્યાલ જ નહીં આવે. ચાર ચાંદ લગાવવાનો મેં શબ્દ શું કામ વાપર્યો છે અહીંયા? બહુ જરૂરી છે. ક્વોલિટી, શાઇનિંગ, ફળ, મીઠાશ, જે કંઈ પણ તમે બનાવો છો ને એ એકદમ લાજવાબ વસ્તુ બનશે. કોઈ પણ ખેતી કેમ ન કરતા હોય તમે, બરાબર. કંપનીનું નામ છે પ્રણામ એગ્રો, નાસિકની કંપની છે પ્રણામ એગ્રો. એ લોકોએ એવી કીટ બનાવી છે કે જેની અંદર તમામ વસ્તુ આવી જાય. એક યુરિયા તમારે ઘરે નાખવું પડશે. શું શું હોય પહેલા તમને માહિતી આપી દઉં. અમે જે બનાવી છે એ પણ હું તમને કહું. એનું માપ, એમાં કેટલું આ 1000 લીટરની હું તમને માપ કહું છું. પછી 500 કરી શકો, 200 લીટર કરી શકો, 100 લીટર તમે બનાવી શકો. તમે જે કહેશો એ કંપની વાળા તમને મોકલશે, બરાબર. તમને ટ્રાન્સપોર્ટમાં નાખી દેશે. બહુ વ્યવસ્થિત કંપની છે. અમે છેલ્લા 5 વર્ષથી આનો ઉપયોગ કરીએ છીએ. જો મારે એની સાથે કોઈ સાંઠગાંઠ નથી, બરાબર. ફક્ત ખેડૂતના નાતે હું તમને માહિતી આપું છું. તમારે એને પૂછી લેવાનું શું ભાવ છે. અત્યારે હું તમને કહી દઈશ 200-500 રૂપિયા આમથી આમ હોઈ શકે આખા કીટમાં, બરાબર. એનાથી વધારે ફેરફાર નહીં હોય. પણ આ કરવા જેવું છે ને કરો. હશે શું, અમે જ્યારે 1000 લીટરનું બનાવીએ ને ત્યારે એમાં 800 લીટર પાણી ભરીએ. પછી એમાં એક નેટલ નામની બોટલ આવશે. નેટલ એટલે એમાં એક સ્ટીકર પણ કહી દો તો ચાલે, અને પીએચ બેલેન્સર પણ છે. એ નાખો એટલે એનો પીએચ, પાણીનો TDS બધા તોડી અને પાણી છે એ લો પીએચ નું બનાવશે. એની અંદર આવશે બોટલ, બરાબર. પછી એમાં શું શું આવશે? મેગ્નેશિયમ સલ્ફેટ આવશે, ઝિંક સલ્ફેટ આવશે, ફેરસ સલ્ફેટ આવશે, મેંગેનીઝ સલ્ફેટ આવશે, કોપર સલ્ફેટ આવશે, એમિનો એસિડ આવશે, ફુલ્વિક એસિડ આવશે, સીવીડ આવશે, ચિલેટેડ કેલ્શિયમ આવશે અને બોરોન આવશે. આટલી તમામ વસ્તુ આખા કીટમાં કમ્પ્લીટ કરેલી આવશે. તમારે આખી ટાંકીમાં ઠાલવી દેવાની છે. પણ કેવી રીતે ઠાલવવાની છે એ સેટ તમારે જોવાનું છે. જોજો, બરાબર. આ 10 લીટરના પેકિંગમાં આવશે, 10 કિલોના પેકિંગમાં, 21 કિલોના પેકિંગમાં આવશે, 52 કિલોના પેકિંગમાં આવશે, 100 કિલો આવશે. તમારે જેવી રિક્વાયરમેન્ટ, જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે બનાવી શકો, બરાબર. હવે કરવાનું શું છે, બરાબર, ધ્યાનથી સમજજો. તમારે આ એની પાસેથી કીટ લેવાની છે. આ લીધા પછી 15 દિવસે તૈયાર થશે અને આ સલ્ફેટ ફોર્મમાં થશે. એટલે ના આપણું છું સ્પ્રે કરવાનું નથી. આ સલ્ફેટ ફોર્મમાં તૈયાર થશે. આની અંદર એક યુરિયા નહીં આવે. યુરિયા તમારે નાખવાનું રહેશે, બરાબર. આ મેં તમને જે માપ કહું છું ને એ 1000 લીટરનું મેં તમને માપ કીધું. જો કે 200 લીટરનું બનાવશો તોય તમને કીટ આપશે. બધું કમ્પ્લીટ રેડી જ કરેલું હશે. તમારે કાંઈ કરવાનું નથી. ફક્ત એમાં યુરિયા નાખવાનું આવશે. એ પણ તમે 200 લીટરની કીટ લેશો તો એમાં કેટલું યુરિયા નાખવું એ તમને પોતે કહેશે, બરાબર. આ 1000 લીટરનું મેં તમને માપ કીધું. એમાં શું શું આવે છે એ પણ માહિતી કીધી. હવે બનાવવાનું કેવી રીતે છે સમજજો. જો ગડબડ ન કરતા. માની લો કે 200 લીટર બનાવવું છે તો પેલા પાણી લેવાનું છે. કેટલું? 150 લીટર. એમાં નેટલ નામની બોટલ આવશે, એ પેલા નાખવાની છે. એ નાખીને હલાવી નાખવાનું એટલે પાણી લો પીએચ નું થઈ જશે ઓટોમેટિક, બરાબર. પાણી કોઈ પણ ચાલશે. આમાં આરઓ નું પાણી લેવાની જરૂર નથી. પછી એમાં અલગ અલગ પેકિંગ હશે 3. એમાં સીવીડ જે આવે એ પહેલા મિક્સ કરવાનું છે. એના પછી ફુલ્વિક એસિડ છે એ બીજા નંબરે મિક્સ કરવાનું છે. ત્રીજા નંબરે એમિનો એસિડ. આ ક્રમમાં નાખવાનું અને પછી બધું મિક્સ જ આવશે. આખું કેરબામાં 200 લીટર કેરબામાં નાખી દેવાનું. આડવળું ન કરતા. શું કામ? તો કે એનો ક્રમ બહુ મહત્વનો છે. બધું પછી ભેગું થઈ જશે અને છેલ્લે તમારે યુરિયા નાખવાનું. આ નાખી દીધા પછી 15 દિવસ અને રાખવાનું છે. જો વાપરવાનું નથી. સલ્ફેટ ફોર્મમાં તૈયાર થશે. સાંજે અથવા સવારે ગમે ત્યારે એક જ વખત એને દંડેથી હલાવવાનું છે, આવી રીતે, અને ઉપર નીચે, બરાબર. આ રીતે તમે એને હલાવશો એટલે 15 દિવસમાં સલ્ફેટ ફોર્મમાં તમામ વસ્તુ છે એ મિક્સ થઈ જશે.
અને લો પીએચ ની અંદર આ તમામ વસ્તુ તૈયાર થઈ જશે. હવે આને આપવું કઈ રીતે? સોરી, જો આપવાની ખાસ થિયરી તમને સમજાવું. આમ તો દરરોજ 1 લીટરની જરૂર પડે 1 એકરે. આ તમામ વસ્તુ ભેગી થઈ ગયા પછી 1 લીટર 1 એકરે દરરોજ આપવું પડે, પણ આપણે દરરોજ આપી શકીએ એમ નથી. તો અઠવાડિયે આપીએ તો 1 એકરે 7 દિવસ હોય, બરાબર? તો 7 લીટર થાય 1 એકરે, બરાબર? સમજજો. હવે મારે 5 એકરની માની લો ખેતી છે, તો 7 ગુણ્યા 5 કેટલા થશે? 35, 35. તો મારે 35 લીટર આમાંથી લઈ અને ડ્રીપમાં ચડાવવાનું છે. યા ખુલ્લા પાણીમાં 5 એકરનું માપ અઠવાડિયામાં એકવાર નક્કી કર્યું કે રવિવારે મેં નક્કી કર્યું દર રવિવારે મારે આ 35 લીટર 5 એકરના પ્લોટમાં ચડશે, હલાવીને 15 દિવસ પછી, બરાબર? આ ફોર્મ્યુલા. હવે કોઈ એમ કે ના 8 દિવસે સાહેબ શક્ય નથી, તો એની ફોર્મ્યુલા શું? 15 દિવસમાં એકવાર આપવાનું, બરાબર? દર 15 દિવસે આપવાનું, પણ ડબલ કરી દેવાનું. એટલે કે 5 એકરમાં હું 35 લીટર આપતો હતો, હવે હું શું આપીશ? 70 લીટર. ચાલશે, સેમ રિઝલ્ટ આવશે, કોઈ ફેર નહીં. પણ પછી નહીં હો, મહિનામાં એક જ વાર આપીએ એવું નહીં. 7 દિવસમાં એકવાર આપવાનું અથવા 15 દિવસમાં ડબલ ડોઝ કરીને આપવાનું. અદ્ભુત રિઝલ્ટ આવશે. છેલ્લે સુધી આપવાનું, કોઈ પ્રોબ્લેમ નથી અને પરિણામ જોઈને તમે ચોંકી જશો મિત્રો. આ ખેતીની અંદર મેં પહેલો શબ્દ વાપર્યો, 4 ચાંદ લગાવવાની આ થિયરી છે. આ નાસિકની કંપની છે પ્રણામ એગ્રો. એના નંબર તમને હું આપી દઉં, 7969211200. ગુજરાતીમાં બોલું છું, 7969211200. બરાબર? હજી બીજા નંબર આપું છું, 7420803958. સોરી, ત્રીજો નંબર આપું છું, 9136662846. આ કંપનીને આખી 1000 લીટરની કીટ છે ને, એ 8000 સમથિંગ તૈયાર થશે. 8000 રૂપિયા, 8000 રૂપીસ. જો તમે અડધી કીટ લેશો તો આઈ થિંક 4000-4500 સમથિંગ થશે. આમાં તમારે ફક્ત યુરિયા પાછળથી એડ કરવાનું છે, યુરિયા આમાં નહીં આવે, બરાબર? આ 1000 લીટરના માપમાં 10 કિલો યુરિયા નાખવાનું આવે. જો 500 લીટર હોય તો 5 કિલો આવે, બરાબર? આ એનું માપ હોય. બાકી કોઈ કન્ફ્યુઝન થાય એવો ટોપિક છે નહીં. મેં તમને ટોટલી ખુલ્લી કિતાબે તમને કહી દીધું. આ કઈ રીતે આપવું, કઈ રીતે બનાવવું. આને છાયામાં રાખો, તડકામાં રાખો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ છાયામાં રાખો તો ટાંકીની જે આવરદા છે એ સારી રહે. એટલે છાયામાં એટલા માટે જ્યારે પણ વાપરવાનું થાય ત્યારે હલાવી અને આમાંથી લેવાનો. પરફેક્ટ. કદાચ વધુ જશે ને તોય ટેન્શન લેવા જેવું નથી, નુકસાન નથી, પણ ફાયદા અદ્ભુત છે. હવે અમે બાગાયત ખેતી કરી છે, અમે 1000 લીટર આખું એક સાથે બનાવીએ, પણ અમે શું કરીએ છીએ, અમને ખબર છે કે આનું રિઝલ્ટ અદ્ભુત છે, એટલે અમે આખી 1000 લીટરની કીટ ન બનાવી, 2000 લીટરની કીટ મંગાવીએ. સાંભળજો ખેડૂત મિત્રો, હું શું કરું છું એ તમને સમજાવું છું. અમને ખબર છે આનું રિઝલ્ટ અદ્ભુત છે. દર 15 દિવસે હું આપું છું. આને આ વસ્તુ 1000 લીટરમાં જ આપવાની, બનાવવાની, પણ અમે મંગાવી છીએ 2000 લીટરનું આખું કીટ અને મિક્સ કરીને 1000 લીટરમાં નાખી દઈએ. ડબલ ડોઝ, હેવી ડોઝ. કારણ કે આપણને ખબર છે કે આ અદ્ભુત વસ્તુ છે મિત્રો. આ એકચ્યુઅલી મહારાષ્ટ્રના ખેડૂતે અદ્ભુત પ્રયોગ કરેલો છે દ્રાક્ષની અંદર. એને પરિણામ અદ્ભુત મળ્યા પછી ભારત દેશમાં વિડીયો વાયરલ થયો. ઘણી બધી કંપનીઓએ આ વસ્તુ બનાવી. તમે છૂટક પણ લઈ શકો, પણ કેટલા ટકા પર્સન્ટેજ આ બધી ગડબડ થશે એટલે એ કંઈ ન કરતા. કારણ કે એકનો બીજું થઈ ગયા તો વળી તમે કહેશો ગોવિંદ સર રિઝલ્ટ ના આવ્યું. પણ એના કરતા આ કંપની તમને કમ્પ્લીટ તૈયાર કરીને આખો રેડીમેડ આપે છે. જો થોડો ઘણો ખર્ચો કરવો પડશે, બરાબર? એટલે અનુભવને આધારે કહું છું મિત્રો, તમે કોઈ પણ ખેતી કરતા હોય આ ખાસ કરવું. આના રિઝલ્ટ અદ્ભુત છે. હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે આ નાખવાથી શું શું જમીનમાં ફેરફાર થયો. ઓર્ગેનિક ખેતી કરતા હોય એને પણ ચાલે, ગાય આધારિત ખેતી કરતા હોય એને પણ ચાલે, કોઈ આને નુકસાન નથી ભાઈ. આ માઇક્રોન્યુટ્રન્ટ છે, જેમાં આપણા શરીરમાં જરૂર પડે એમ તમારે પ્લાન્ટને આપવા પડે. આની અંદર સીવીડ પણ છે, સારી ક્વોલિટીનું ફોલિક એસિડ પણ છે,
અને એમિનો એસિડ પણ છે. એટલે તમામ વસ્તુ આની અંદર આવી ગઈ. મેં અગાઉ વિડીયોમાં પણ મેં તમને વાત કરી. એટલે કોઈ ચિંતાનો વિષય નથી મિત્રો. આ કરો, તમારી ખેતીમાં અદ્ભુત રિઝલ્ટ આવશે. બરાબર. દરેક ખેડૂતને શેર કરવાનું ભૂલતા નહીં. આવી હજી ઘણી બધી માહિતી આવવાની છે. બન્યા રહેજો, શેર કરજો, લાઈક કરજો, ન સમજાય તો કોમેન્ટ કરજો. ફોન ન કરતા, કારણ કે હું શિક્ષક છું. મારે સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી બોલીને હું થાકી જાઉં. બરાબર. એટલે એટલી એક મહેરબાની કરીને વિનંતી છે. મારા મોબાઈલ નંબર છે જ, અને એમાં વોટ્સઅપ કરશો તો હું તમને વધારે માહિતી આપીશ. બરાબર. પણ બધું ખુલ્લું મેં તમને કહી દીધું છે. મારે વોટ્સઅપ કરવાની જરૂર નથી. બરાબર. અને બને ત્યાં સુધી કોઈને હેરાન કરવા નહીં. માહિતી તમને મળતી રહેશે. દર અઠવાડિયે ખેતીને લગતો એક વિડીયો આવશે. બન્યા રહેજો. શેર